સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, શતાબ્દી મહોત્સવની જય જય જય. આજે આ બાળકોનો પ્રોગ્રામ આપણે જોયો અને ખરેખર આજના વાતાવરણની અંદર આ બાળકોને આવા સંસ્કાર થાય એ માટે પૂજ્ય યોગીજી મહારાજને આ પ્રમાણે વિચાર આવેલો અને એમને કહ્યું કે આપણે બાળકથી જ આપણે સંસ્કાર આપવા છે અને બાળકોથી જ એવા તૈયાર થાય કે જેથી કરીને એક સમાજમાં પણ શાંતિ આવે અને બીજી રીતે પણ કુટુંબ શાંતિ પણ થાય અને ધર્મની ભાવના વધે અને એક સંસ્કારી વાતાવરણ થાય. પૂજ્ય યોગીજી મહારાજ બહુ દીર્ઘ દ્રષ્ટિ હતી કે ભવિષ્યમાં આ વાતાવરણ આવી રીતનું જે પરદેશના વાતાવરણને લઈને આપણા સંસ્કાર જશે એ સંસ્કારો ટકે એને માટે એમને આ મંડળોની શરૂઆત કરી. કારણ કે આપણા ભારતીય સંસ્કારો એ દરેકના જીવનમાં આવે તો એનાથી બહુ શાંતિ અને સુખ થાય છે. એટલે યોગીજી મહારાજની બહુ જ કૃપા છે કે આ રીતે અત્યારે આપણે જે પ્રોગ્રામો જોયા એ એમનો જ આદેશ, એમની પ્રેરણા, એમના સંકલ્પો છે. એમના સંકલ્પો બહુ મહાન હતા કે દરેક ઠેકાને સત્સંગ થાય, બાળકોમાં થાય, યુવકોમાં થાય, બધા મનુષ્યોમાં થાય, ભાઈ ભાઈને તમામને આ સત્સંગ થાય. એટલા માટે એમને આ ગામો ગામ મંડળો પણ સ્થાપ્યા અને દર રવિવારે આ સત્સંગની સભાઓ શરૂ થઈ. તે વખતે સ્વામી પોતે પત્તું લખતા હતા, પુસ્તકાર આવે એમ જ કે દર રવિવારે ભેગા થવું, આમ તેમ આ 5 વાતો વાંચવી, ફલાણું કરવું અને પછી દંડવત છે, પ્રદક્ષિણા છે, પૂજા છે, આવી બધી વાત લખતા હતા. અને એ રીતે ધીરે ધીરે આ કાર્ય વધ્યું છે કે જે આજે દેશ પ્રદેશની અંદર બાળ મંડળો અને યુવક મંડળો તથા સત્સંગ મંડળો, બધા ભાઈ ભાઈના બધા મંડળો ખૂબ સારા પ્રમાણમાં ચાલે છે. એ યોગીજી મહારાજનો ખૂબ આપણા ઉપર બહુ જ આપણા પ્રેમની આશીર્વાદ છે કે આ કરવાથી આજે આપણા કુટુંબમાં બધે શાંતિ છે, સમાજમાં પણ ઘણા સારા કાર્યો થાય છે. કહેવાનું શું છે કે આ પ્રમાણે નાનપણથી જ માણસને જો આ પ્રમાણે થાય તો કામ થાય. પ્રહલાદની વાત આપણે જો કરીએ તો પ્રહલાદ એ પોતાના માતા કાયાદુના ઉદરમાં હતા ત્યારે તે વખતે નારદજી ત્યાં પહોંચ્યા. નારદજી તો બહુ સંત હતા, દેશ પરદેશ બધે ફરતા, દરેકને જઈને ભગવાનની વાત, સત્સંગની વાત કરતા. એટલે તે વખતે નારદજીએ ત્યાં આગળ ભગવાનની વાત બધી કરી, ભગવાનના મહિમાની વાત કરી અને આ પ્રમાણે જીવનમાં કેવી રીતે જીવન જીવવું, સદાચાર, એ અંગેના સંસ્કારો જેને આપણે કહીએ છીએ ભારતીય સંસ્કારો, એ અંગે બધી વાત કરવા માંડ્યા. અને ભગવાન સંબંધી ચરિત્રો છે તેને પણ કહેવા માંડ્યા. એ વાત કરીને પછી તો ગયા, પણ એ સંસ્કાર પેલા બાળકને પણ મળ્યા અને એ પ્રમાણે પ્રહલાદજી થયા. અને આપણે જોઈએ છે કે નાનપણથી જ ભક્ત બની ગયા. આપણે કહીએ છીએ ને ભાઈ આપણા ગર્ભ શ્રીમંત માણસ છે, એટલે ગર્ભ શ્રીમંત શું કે એટલે માતાના ઉદરમાંથી જ એને સંસ્કાર મળેલા હોય. પ્રમાણિકતા, ચારિત્રવાન અને એવા જે સંતો બંધોના ભક્તોના જે છે, ખોટું કરવું નહીં એ બધી વાતો. તો એ બાળકે પ્રહલાદજીએ ત્યાં આગળ ભજન સેવન બધું કરતા
તો એના પિતાને ગમતું નહીં, કારણ હિરણ્યકશિપુ એ આસુરી હતા, એને ભગવાનની સાથે લેવા દેવાની. એટલે એને કહ્યું કે તું અત્યારથી અહીં મારા કુટુંબમાં જન્મ્યો ના કરે છે બરાબર નહીં. એટલે ઘણી રીતે એમને આ મૂકી દે અને એમના પોતાના જે સંસ્કારો છે મળે એ વાતે એને શિક્ષકો રાખ્યા. અને શિક્ષકો પણ એ હતા અને પાઠ ભણાવે. ત્યારે પ્રહલાદજી તો એ જ બોલે, ભગવાનનું નામ બોલે. બધા બાળકોને બેસાડીને પણ આ બધી જેમ અહીંયા બધી વાત સાંભળી એવી રીતે બધું કાર્ય કરતા હતા. એટલે એના બાપને થયું માસ્તરોને બોલાવીને કે મેં તમને કહ્યું ને આવું કેમ થાય છે? તો કે એ તો બહુ એ કરે છે. એટલે પ્રહલાદજીને એને કશું જાણ્યો કે આવો બાળક મારા કુળમાં જન્મે એ મારે જોઈએ નહીં, એટલે એનો નાશ કરી નાખવો. હવે જે પ્રમાણે એમને વિચાર કરીને પોતે બાળકને ખૂબ રીતે હેરાનગતિ કરીને ખૂબ જાતના મુશ્કેલીઓ આપી અને દુઃખી કરીને પણ છતાં બાળક એકના બે થયા નહીં. કારણ કે પહેલેથી જે ગર્ભ શ્રીમંત કહે છે ને સંસ્કાર મળેલા, ભગવાનનો મહિમા છે, ભગવાન રક્ષણ કરે છે, ભગવાન આપણું કાર્ય કરે છે, ભગવાન સિવાય આપણે કંઈ બોલી શકીએ ચાલી શકીએ પણ નથી. ભગવાન છે દરેકમાં છે, દરેક ઠેકાને છે. આપણે કહીએ છીએ ને આ પૃથ્વીના રજની અંદર ભગવાન છે, ઝાડ પાન પર્વત ગુફાઓ છે બધામાં છે, પાણીના ઝરણામાં છે, મનુષ્ય પશુઓ છે, પંખી છે, દરેકની અંદર ભગવાન છે. એવો એ પાઠ એને ભણેલો હતો એટલે એને બધું ભગવાન દેખાતું. એટલે હિરણ્યકશિપુ ગમે એમ કહ્યું તો કે એ જાણતો હતો કે ભલે મારો બાપ જે કરશે પણ આપણે આ રીતે મને સંસ્કાર મળ્યા છે તે ભણતા, એટલે કે એ પ્રમાણે થવા છતાં પ્રહલાદ માન્યા નહીં. તો એની કોઈ કહેવું છે કાં તો એના પ્રતાપ એવો હતો કે પોતે અગ્નિ પ્રગટાવે શરીરમાં તો બીજાને એટલે એના ખોળામાં બેસાડીને આ ઉપયોગ કર્યો, પણ એ થયું નહીં. પછી હાથીને પગે બાંધ્યો તો પણ થાય નહીં. પર્વત ઉપરથી એને પછાડીને નાખવા, મારી નાખવા, પણ વજ્રનું શરીર થયું. આપણે કહીએ છીએ કે વજ્રનું શરીર, જેને ભગવાનનું કવચ પહેર્યું છે એને પછી કોઈ કશું કરી શકે એમ નથી. આપણે આદિથી ચાલે કે બધા કવચ તો અત્યારે આપણે પહેરીએ છીએ અને એ રીતે આપણું કાર્ય કરીએ છીએ કે કવચ પહેરી લીધું હોય તો માણસને કંઈ નુકસાન. અત્યારે બધી બુલેટ આવી છે, બુલેટ જેકેટ કે બુલેટ જેકેટ લોકો પહેરે છે શું કે એનાથી રક્ષણ થાય. પણ આ રીતે જે ભગવાનને આપણા સંસ્કારો કહે છે કે આવા જે ભગવાન રૂપી કવચ, એટલે ભગવાનની પોતે આ પ્રમાણે પ્રાર્થના કરે અને ભગવાનને યાદ કરે અને એ કવચ એને પ્રહલાદે પહેરેલું હતું તો એને કોઈ થયું નુકસાન નહીં અને સર્વ પ્રકારેનું રક્ષણ થયું છે. અને પછી કહ્યું એના બાપાએ કે આ કોઈ સાહેબ મરે નથી, એટલે કહ્યું કે આ તારા ભગવાન ક્યાં છે મને બતાય. તો એ પ્રમાણે પ્રહલાદે કહ્યું મારા ભગવાન બધે છે, સર્વત્ર છે, દરેક ઠેકાણે. તો કે આ થાંભલામાં છે, એનો ત્યાં પહેલાં તો થાંભલામાં બતાવ્યું કે હા મારો બધો એમાં થાંભલામાં છે. એ તો જળમાં થળમાં બે હોય, જળ વસ્તુમાં ભગવાન, થાંભલો તો જળ છે, પણ એમાં એને કહ્યું કે મારા ભગવાન છે, તારા ભગવાન ત્યાં છે એમ કરી પ્રહલાદ હિરણ્યકશિપુ ખીજાયો અને એકદમ પોતે હથિયાર લઈને થાંભલાને આમ મારવા ગયો. તો મારા થાંભલોમાં ગયા પટકાર તો તરત થાંભલો ફાટી ગયો. ઋષિ ભગવાન પ્રગટ થયા અને ઋષિ ભગવાન એટલા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. કારણ કે ભગવાન છે જ્યારે જેવું જરૂર પડે એવું સ્વરૂપ ધારણ કરે, જે વખતે જેવા પ્રસંગો હોય અને એ કારણ માટે અવતાર ધારણ કરીને એવા કાર્યથી કામ કરે છે. તો આને માટે એટલું તો કે હિરણ્યકશિપુ છે અને દૈત્ય છે, અસુરોનો રાજા છે, તો મારે એવું રૂપ ધારણ કરવું કે જેથી એનો નાશ થઈ જાય. ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું. નૃસિંહ રામ ધારણ કરે એટલે મોટા નખ અને મોડું વિકરા અને બીજું ત્રીજું, અને એ પ્રમાણે હિરણ્યકશિપુને એમણે પોતે લીધો અને એ થયું હતું. કારણ કે એને કોઈ દિશા મૃત્યુ જ નહોતું. એને અસુરો છે એવી સાધનાઓ કરે કે કોઈ છે મરે નહીં. અને એની સાધના હતી કે મને મારો દેહ કોઈ હિસાબે હથિયારથી કૈસાથી બંદૂકની ગોળીઓથી નાશ ના થાય એવું વરદાન હતું. તો એ ભગવાન એક રાત્રે ના મરે, દિવસે ના મળે, ઘરમાં ના મળે, બહાર ના મળે અને હથિયારથી ના મળે, લાકડાથી લોડાથી કશાથી મરે નહીં, એવી રીતનું એને વરદાન હતું. એટલે ભગવાન એને પકડી અને પછી પોતાના આમાં મૂકીને બોલ્યા. કારણ કે ભગવાને સંધ્યાકાળે જન્મ થયો હતો. આપણે જાણીએ છીએ કે સંધ્યાકાળે ભગવાનની આરતી થાય છે. તો સંધ્યાકાળ વખતે પોતે ઘરના ઉંબરા ઉપર પોતે બેસીને એને મૂકીને કહ્યું અને પોતે નખ વધારેલા હતા મોટા મોટા.
પછી કહે છે બોલ હવે રાત્રિ છે કે દિવસ? કારણ સંધ્યાકાળ એટલે રાત્રિ ના દિવસ કે આ પ્રમાણે લોહડું છે કે લાકડું છે કે ના લોહડું નથી, નખ છે આ તો. અને એ પ્રમાણે કોઈ વસ્તુ ના થઈ. અને આ મનુષ્ય છે કે પશુ છે? તો પછી ઋષિ ધારણ કરેલું મનુષ્ય ના કહેવાય ને પશુ ના કહેવાય. ઉપરનું સ્વરૂપ ઋષિનું, નીચે મનુષ્યનું, આવા રૂપ બધા ધરીને રાત્રિને સંધ્યાકાળને એવો સમયે એનો એમ કરીને નાશ કરી નાખ્યો. અને શું એમ ભગવાન છે આવા અસુરોનો નાશ કરવા માટે આવા સ્વરૂપો ધારણ કરીને કરે છે. પણ એ આપણે એમાં એ વાતની દ્રઢતા હોય તો થાય. જેમ એના પ્રહલાદને દ્રઢતા હતી તો ભગવાને એવું જ રૂપ ધારણ કરીને એ રીતનું કાર્ય કર્યું છે. તો ભગવાન જે વખતે જ્યારે એવું કંઈ સ્વરૂપ હોય ત્યારે ધારણ કરીને ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બીજા અવતારો પણ થયા. એ બધા અવતારો થઈને જેવો પ્રસંગ એવી રીતનું કાર્ય કરીને આ જગતનું રક્ષણ કર્યું છે. અને એ થયું છે. તો કહેવાનું છે કે બધા બળો કરતાં ભગવાનનું બળ અધિક કહેવાય, ઈષ્ટદેવનું બળ વધિક કહેવાય. તો પાંડવોને પણ કૃષ્ણનું બળ હતું તો એમને દુર્યોધન બીજા અસુરોએ બહુ ત્રાસ આપ્યો તો જીત્યા છે. તો કહેવાનું કે આપણે આ જીવનની અંદર આવી જે આપણી પાસે વાત છે, જે ભાગવદ્ ગીતા, ઉપનિષદના ગ્રંથો, એનું આપણે જો વાંચન થાય તો આપણને આ સંસ્કારો મળે તો વાંધો ના આવે. તો એટલા માટે આપણે પ્રથમથી નાનપણથી જો આ વાત થાય, એમ જોગીમાનો એ સંકલ્પ હતો કે નાનપણથી જ આ સંસ્કારો આપણે બાળકની અંદર. અને આજે ગામો ગામ અને ઘણા ઠેકાણે આ કામ ચાલે છે. અને બાળકોના સંસ્કાર છે તો એના ઘરના પ્રશ્નો છે, સ્કૂલના પ્રશ્નો છે, બધા શાંતિથી એ કામ પતી જાય છે. કારણ કે પહેલેથી કહ્યું કે આપણે, અને જોગીમાને તો છે કે પોતે આ બાળકો આ મંડળોમાં આવે, આ સંસ્કાર મેળવે. પણ એની સાથે એમનો એક બીજો પણ આદેશ હતો કે દરેક છોકરાઓનો અભ્યાસ સારામાં સારો થાય અને આ પ્રમાણે એને ફર્સ્ટ આવે. એમ પોતે બોલતો ફર્સ્ટ ક્લાસ લાવવાનો. એટલે કેળવણી માટે પણ એમને કોઈ ઉદાસતા બતાવી નથી કે ના એ ઓછું કરીને આ ભગવાન જ ભજો. પણ બધી રીતે એને તૈયાર, સર્વાંગે સંપૂર્ણ જેને કહીએ કે બધી રીતે તૈયાર થાય. એટલે અભ્યાસની અંદર પણ જે ડિગ્રીમાં જાય એની અંદર પણ એમના આશીર્વાદ હતા. એટલે કેટલાક કે ભગવાનના મંદિરમાં જાય તો ભગતના થઈ જાય અને આ બધું અમારું સંસ્થાનું કાર્ય નામ થઈ જાય. પણ નથી, જે ભક્તો થયા છે અને જેને આ કર્યું છે એને આ સંસારમાં બધે સારું થયું છે. તો જોગીમારનું એ પણ હતું કે બધા એ સારા સંસ્કારી થાય અને પોતે નિયમધણવાળા થાય, બાલું વ્યસન દૂષણ એના જીવનમાં ના બેસે અને કોઈ પ્રકારના ખરાબ વર્તન ના થાય. તો એ પ્રમાણે કર્યું અને આપણે આ કાર્ય ચાલે છે. એટલે કેટલાકને થાય કે આ ભણવા મંદિરમાં જાય છે તો છોકરા બગડી જાય છે, એવું પણ છે. ભાઈ અહીં તો બગડવાનું હોય નહીં. આપણે જોયું બધો કાર્યક્રમ, એમને બગાડ્યા નથી પણ સુધાર્યા છે. સમાજ એક આખો સુંદર સંસ્કારી ઊભો સંસ્કાર કર્યો છે અને આપણે જોયા છે. તો કહેવાનું શું કે આપણે આપણા જીવનની અંદર પ્રથમથી જ જો આ કાર્યમાં બાળકોનું ધ્યાન રાખીશું તો બાળકો એવા સારા સંસ્કારી થશે. પણ આજે આપણે બધાને છે કે આમ, કારણ કે બધા આજ તો એવું વૈભવી જીવન થયું. આજે દરેક રીતે માણસો આમ વ્યવહારને સંસારને એમાં કામ તો કરવાનું છે પણ પોતાનું જે કાર્ય છે રહી જાય છે. તો પણ એક પ્રમાણે કાંઈ તો વાંધો ના આવે. તો આ જે આપણા ભારતીય સંસ્કાર છે એ આપણે જેટલા બને એટલા સાચવીશું તો એ સાચો ભારતીય સંસ્કાર મળે ક્યાંથી? મંદિરોમાંથી મળે, અથવા આપણા પુસ્તકો છે એનાથી મળે, કાંઈ એવા સત્પુરુષો થકી મળે. એમ આ બધા સ્તંભો છે કે જેના થકી આપણું કાર્ય થાય. એટલે કે મંદિરોમાં જઈને શું કરવું છે, પણ મંદિરમાં પણ આ બધા સંસ્કારો થાય, આ બધી પ્રવૃત્તિઓ થાય છે. એટલે એનાથી પણ સંસ્કાર છે. શાસ્ત્રો છે, ભાગવદ્ ગીતા, ઉપનિષદ, ભગવાન સ્વામિનારાયણ પણ વચનામત આપ્યું છે, ગુણાસ્વામીની વાતો છે અને શિક્ષાપત્રી આપી છે. આ બધા એટલા પુસ્તકો એને વાંચવાથી આપણા સંસ્કારો દૃઢ થાય છે. તો એનું વાંચન પણ થવું જોઈએ. આજે ભલે અભ્યાસ કરીએ છીએ એમાં અભ્યાસ માટેનું વાંચવું જોઈએ. પણ આજે કેટલા અશ્લીલ પુસ્તકો જે આજે કોલેજોમાં બીજા ભણતા છોકરા હોય તેને અશ્લીલ પુસ્તકો જ વાંચવાનું મળે, અશ્લીલ વાતો સાંભળવાની મળે, અશ્લીલ બધું જોવાનું મળે. કારણ કે એવું સાધન થઈ ગયું, ટીવીને બીજું ત્રીજું. એટલે બાળકના જે સંસ્કાર છે જતા રહે અને આવા ઉલટા સંસ્કાર આવે. એટલે એનાથી એ બધું થઈ જાય છે. તો એ બધી વસ્તુની અંદર જો આપણે થઈએ તો બાળકને જો એટલે કોલેજોમાં શિક્ષણ આવી રીતનું આજે મળતું નથી ધાર્મિક. કારણ કે તો આજે કાયદો છે કે ભાઈ આપણા આ નહીં
પણ એમાં આપણા સંસ્કાર જાય. પણ મૂળ પાયો એ છે આપણા સંસ્કાર આપવાનો. જે મૂળ પાયો છે કે ભારતીય આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણે નિયમ ધર્મો જે બધા સાચવીએ, જેને જેમાં શ્રદ્ધા હોય, જે ભગવાનમાં શ્રદ્ધા હોય, જે શાસ્ત્રોમાં શ્રદ્ધા હોય, એનું આચરણ થવું જોઈએ. તો એનાથી આપણા બાળકોને સાચવી શકે, સમાજ સારો સુધારશે અને થશે. એટલે થાય છે તો કહેવાનું કે આજે સમાજની અંદર જે દૂષણો વ્યસનો એ વિશેષ થઈ ગયા, કારણ કે પરદેશમાં જતા થયા. ત્યાં બધું વાતાવરણ એવું જ છે કે ત્યાં કોઈ જાતનું એવું શુદ્ધ વાતાવરણ નથી કે આવી જાતનું નિયમ ધર્મ પાળવું, આપણા એ સંસ્કારો સચવાય એવું નથી. છતાં પણ જોગી મહારાજે સંકલ્પ કરેલો કે દેશ પરદેશમાં સત્સંગ થાય અને બધા ત્યાં આગળ ખૂબ મોટા થાય. એટલે બાળકોને અત્યારથી સંસ્કાર છે. તો આજે અમે જોઈએ છીએ કે પરદેશની અંદર પણ આજે અહીંયા કેટલાય ભક્તો આવ્યા છે પોતાના બાળકો બધા લઈને. એનું કારણ શું છે કે ત્યાં મંદિર થયું અને મંદિરને લઈને મંદિરમાં આવતા થયા. ત્યાં આગળ પણ આવું સંસ્કારે આપે છે, સાથે આવું રમતગમતનું આપે છે, જેથી એનું શારીરિક પણ શક્તિ સારી રહે અને બીજી રીતના આવા સંસ્કારો પણ રમતની અંદર પણ મળે અને એમાં થાય છે. તો આજે ત્યાં પણ એવા સંસ્કારો થયા છે. તો ભગવાનની ઈચ્છાથી આપણા જીવનની અંદર થાય એને માટે આવા બાળકોના સંસ્કાર છે. એ બાળકોનો સંસ્કાર જેમ બને આપણે સાચવી છે કે ભલે તમારું કામકાજ છે પણ મુખ્ય વાત રાખવું, સાંજે ઘરે બેસીને થોડુંક એને વાત કરવી, જરા ભગવાનની વાત કરવી, પૂજાની વાત કરવી, આરતીની, ઘરમાં મંદિર રાખો. આજે ઘરે મંદિરની અંદર ટીવી આવી ગઈ કે અમારું મંદિર, એમાં તો શું જોવાનું, આ બધા જાણો છો, અશ્લીલ જોવાનું, અશ્લીલ બધું છે. સારા છે, વિજ્ઞાને આપણને સારું આપ્યું છે, એનો વાંધો નથી, પણ પછી જોવું શું ના જોવું શું એને ખબર નથી. અને આવું અશ્લીલ એ તો વહેલું જ આપણને જોવાનું કે અંદર પડેલી વસ્તુ છે એટલે બહાર તરત થઈ જાય છે. એટલે એનો વિવેક પણ નથી. એટલે આપણે છે વસ્તુ સારી પણ દુરુપયોગ કરીએ છીએ, એટલે એ રીતે પણ થઈ જાય છે. તો એ પણ થાય. તો બધું આપણે સારા સંસ્કારો માટે આપણા જે કંઈ સંસ્કારો સચવાય એને માટે દરરોજ ભગવાનની પ્રાર્થના કરવી, દરરોજ ઘરની અંદર વાંચન કરવું, ભગવાન કંઈ ભક્તોની વાતો કરવી. તો બાળકમાંથી પહેલેથી સંસ્કારો થાય. આપણું ઘર પણ સ્વચ્છ થાય, ઘરની અંદર પણ પવિત્રતા આવે. આ તો ઘરની અંદર માંસાહાર આવી જાય, ઘરની અંદર દારૂ આવી જાય, ઘરની અંદર અમુક વ્યસનો થઈ જાય તો એ સંસ્કાર ક્યાં રહે? એટલે આખો સમાજની અંદર અશાંતિ થાય. આખી દુનિયામાં જે કંઈ છે એનું કારણ આ વ્યસનો દૂષણો બધાથી અને મારામારી દેખાય છે. તો એ બધું થઈ ગયું તો એ સમાજ પણ સુધરે, આપણું જીવન પણ સુધરે, આપણો સંસાર પણ સુધરે, આપણા ધંધામાં પણ પ્રમાણિકતા આવે. અને પ્રમાણિકતા છે એ જ કદાચાર જો ના હોય તો પછી આપણે કંઈક કરી શકતા નથી. પણ એ બધા સંસ્કારો આપણા સચવી શકે એને માટે આ જોગી મહારાજે આ બાળકોનેથી જ સત્સંગ થાય અને એમનામાં સંસ્કાર મળે અને મંડળો, સત્સંગ મંડળ ભેગા થાય કરે. એટલે કહેવાનું છે કે ભગત લોકો કહે ભેગા થઈને આ તો લાડવા ખાઈને પ્રસાદ ખાઈને હાલ્યા જાય, એવું નથી. આ તો બધું જ છે કે જ્યાં આગળ આ વસ્તુ વધારે મળે. ખાલી પ્રસાદો ખાવા તો ઘરે જોઈએ છે, અહીં આવો તોય જોઈએ કે આ ખવડાવવાનું છે, પણ નહીં. એ તો આપણે આવ્યા હોય તો જે કામમાં ગયા હોય તો આપણે વ્યવહારમાં પણ જ્યારે હોય ત્યારે જઈએ લોકો જમાડે. એટલે એ કંઈ ખોટો ખર્ચો નથી, એનો કંઈ એ વસ્તુ નથી. આવા ઉત્સવ સમય થાય તો એ લોકો કહે છે આ મોટા ખોટા, એમ નથી. આજે જુઓ આપણે આ રાજકીય રીતે, સામાજિક રીતે જે અધિવેશનો થાય છે, હવે મોટા પ્રમાણમાં થાય છે, એમાં લાખો રૂપિયા ખર્ચાય છે અને બધું કરે છે. એટલે આપણે એમ કહીએ કે ના આ શું ખોટા પૈસા. સમાજ છે અને સમાજને બરાબર વ્યવસ્થિત આપણું દેશની અંદર શાંતિ રહે, એના કાયદા કાનૂન છે અને એની રીતે કરીને એમાંથી સારું શીખીને જવાનું છે. એટલે અધિવેશનની પણ જરૂર છે. એમાં ઉત્સવમાં ખર્ચાય થાય છે, એમાં બધા પૈસા ખર્ચાય બધું છે, પણ એ શાના માટે? દેશનું સારું થાય એટલા માટે. એમ દરેક વસ્તુની અંદર વિચાર કરીએ તો થાય કે ના ભાઈ આ બરાબર અને થાય પણ. એટલે મંદિરોમાંથી પણ આ બધા મળે છે એટલે એનો ખર્ચો ખોટો નથી. આ ઉત્સવ સમય છે એમાંથી જો આજે હજારો માણસોને આવા સમયમાં અધિવેશનો જેમ ભરાઈને કામ થાય, એટલે એવી રીતે આ પણ છે દેશનું કામ અને એ પ્રમાણે થાય તો સુખિયા થવાય છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે આની અંદરથી આપણે પણ એવા સારા સમાચાર, સારા સંસ્કાર લઈને આપણા ઘરની અંદર આવું વાતાવરણ થાય જેથી કુટુંબ ક્લેશ પણ મટી જાય અને સમાજની અંદર પણ થાય, પોતાના કુટુંબની અંદર પણ સારા સંસ્કાર થાય, દેશની અંદર પણ સારા સંસ્કાર થાય તો દેશ પણ સુખી થાય, શાંતિ થાય અને સારું થઈ જાય છે. તો આવા જે આપણા સંસ્કારો છે એ આપણે જ સાચવવાના છે અને આપણે સાચવીશું એટલા જ આપણને સુખ કરતા થશે અને શાંતિ આપશે. તો એ માટે ભગવાનને પ્રાર્થના છે
બધાને આ પ્રમાણે બુદ્ધિ શક્તિ બળ આપણને આપે અને આપણે આ બધા માર્ગે ચાલીને સર્વ પ્રકારે સુખિયા થઈએ એ જ ભગવાનને પ્રાર્થના.